સુરતના દિલ્હી ગેટ ટ્રાફિક પોલીસ ચોકીમાં પીઆઈ સાથે કેટલાક લોકોએ માથાકૂટ કરી હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। જે મામલે ટ્રાફિક ડીસીપીએ મીડિયાને કહ્યું હતું કે આ મામલે તપાસ કરાઈ રહી છે। અમારા સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજિયન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। મેડમ, વિડીયોમાં સ્પષ્ટપણે પેલો સામેનો વ્યક્તિ બોલે છે અને પીઆઈ લેવલના અધિકારીને મારવાનો ગાળો પણ આપતો દેખાય છે। આ કેટલું યોગ્ય લોકોમાં આ પ્રકારનું વર્તન? લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। એ બાબતે પણ રિજિયન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું। પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા? આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે। તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે।